पुरुष है और लक्ष्मी जी प्रकृति है, और प्रकृति कभी गर्भ से जन्म नहीं लेती। समझ लेना सिद्धांत, प्रकृति कभी गर्भ से जन्म नहीं लेती। એટલે તમે જેટલી કથાઓ સાંભળજો, સીતાજીએ કોઈ માના કુખેથી જન્મ નથી લીધો, રાધાજીએ કોઈ માતાજીના કુખેથી નથી જન્મ લીધો. કથાઓ છે કે કોઈ સરોવરમાં કે કમળની ઉપર એમ કહેવાય છે કે વૃષભાનુજીને અને કીર્તિ દેવીને રાધાજી મળી આવ્યા, એવી કથાઓ છે. સીતાજીની તો કથા આપણે જાણીએ છીએ કે જનક હળથી ખેતી ખેડવા જાય છે અને ત્યાં સીતાજીની પ્રાપ્તિ થાય છે. लक्ष्मी प्रकृति का जन्म कभी गर्भ से नहीं हो सकता, माता के गर्भ से प्रकृति नहीं जन्म लेती, क्योंकि जो स्वयं प्रकृति, जो स्वयं, अब गर्भ का जन्म गर्भ से कैसे हो, प्रकृति का जन्म प्रकृति से कैसे हो, सिद्धांत के खिलाफ है. એટલે જ્યાં જ્યાં તમે જેટલા પણ લક્ષ્મી તત્વો છે, આદ્ય શક્તિના જેટલા તત્વો છે તમે જોશો એ ક્યાંય એ બધા અયોની જ છે, અયોની જ છે. તો ભગવાનની બે પત્ની છે, શ્રીદેવી અને ભૂદેવી. અચ્છા, લક્ષ્મીજી જે નારાયણને વર્યા, એ લક્ષ્મીજી પણ એમનું પ્રાગટ્ય ક્યાંથી થયું? એ સમુદ્ર મંથન. તમે અહીંયા જો, એ સમુદ્ર મંથન માંથી લક્ષ્મીજી પ્રગટ્યા, કોઈ માતાને ત્યાંથી. સમુદ્ર મંથન થયું ને, ઓલા દેવો ને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું. કેટલા બધા ઐરાવત હાથી નીકળ્યો, કૌસ્તુભ મળી નીકળ્યો, કેટલા બધા સુંદર મજાના રત્નો, 14 પ્રકારના રત્નો, અને શું શું નથી નીકળ્યું એમાંથી. કાલકૂટ વિષ નીકળ્યું હતું જે મહાદેવે ધારણ કરીને પછી નીલકંઠ કહેવાયા. લક્ષ્મીજી નીકળ્યા, પ્રગટ્યા સમુદ્રમાંથી. લક્ષ્મીજી સમુદ્રના દીકરી છે. ચંદ્રમાં પ્રગટ થયા સમુદ્ર મંથન માંથી. ચંદ્રમા ઈ પણ સમુદ્રના પુત્ર છે. એટલે જ લક્ષ્મી અને ચંદ્રમાને સહોદર કીધા છે. સહોદર એટલે એક જ ઉદરમાં રહેનારા, એક જ ઉદરમાંથી નીકળ, એને સહોદર કહેવાય. સગા ભાઈ બહેનો હોય ને એને સહોદર કહેવાય, કે એક જ માના ઉદરમાંથી જે જન્મ્યા છે એને સહોદર. તો લક્ષ્મી અને ચંદ્ર એ સહોદર છે. અને આપણે ત્યાં એટલા અમથે અમથું ચંદા મામા અમથે અમથું નથી કહેવાતું. જે ઝીણી ઝીણી વસ્તુ હું તમને કાઢું ને આપણા જીવનમાં, આપણે જેટલું આપણે જોઈએ છીએ, આપણા ધર્મ સંબંધિત કથાઓ છે, આ છે, જે નાના નાના બાળકોની સાથે આપણે વહેંચતા હોઈએ. ચંદામાં જો, ચાંદા મામા, એની મમ્મી ક્યાંય રાખડી બાંધવા નહોતી ગઈ, તો એ આપણે કહી છીએ જો ચંદા મામા. અને કેટલી હજારો વર્ષોથી આપણે ચંદા મામા જ આપણા બાળકોના બાળકો પેઢીઓ હાયલા જ આવે છે ને. તો ચંદા મામા અમથે અમથું નામ નથી પડી દીધું કે ચાંદાને મામા કહી દીધો, નાને કાકા કહી દીધો. ના, કારણ છે એક એક તત્વો સાથે સંબંધ છે. લક્ષ્મી हमारी माँ है, लक्ष्मी नारायण हमारे माता पिता हैं. तो चंद्रमा लक्ष्मी के भाई हैं, चंदा मामा ऐसे हुए. આમ ચંદા મામા એટલે કહેવાય છે. તો શ્રી કૃષ્ણનો એક વિવાહ રૂકમિણીજી સાથે થયો. રૂકમિણીજી શ્રીદેવીનું પ્રતીક છે. શ્રી અને લક્ષ્મી શ્રીદેવીનું પ્રતીક છે. ભગવાનનું બીજું લગ્ન થયું સત્યભામા સાથે. સત્યભામા યાદવ કુળના જ કન્યા છે. દ્વારિકામાં સત્રાજીત નામનો એક યાદવ હતો. અને બહુ પ્રભાવી હતો. દ્વારિકામાં રહેતો યાદવ હતો, એટલે શ્રી કૃષ્ણની જ્ઞાતિનો જ હતો. બહુ ધનાઢ્ય હતો. અને દ્વારિકામાં એક સમયે એવું વાતાવરણ થઈ ગયું
કે દ્વારિકાના યાદવ સમાજ આમ બે વિભાગમાં વહેંચાઈ ગયો, બે જૂથમાં વહેંચાઈ ગયો. ઘણીવાર ગામમાં ને સમાજમાં ને એવું નથી થતું હતું, જૂથો પડી જાય. હા, જેટલા નેતા એટલા જૂથ પડે ને, જેટલા નેતા હોય એટલા ભાગલા પડે કે નહીં. એક નાનકડો સમાજ હોય પણ એમાંય જો બે મોટા માથા હોય તો હવે બેયને એમ હોય ને કે મારું પ્રભુત્વ રહે, મારું પ્રભુત્વ રહે, તો પછી શું કરે? એ જ સમાજમાંથી થોડાક માણસને પોતાના પક્ષમાં રાખે ને પછી બીજાને ઓની સામે વેર કરે. આ બધું ચાલતું રહેતું હોય. સત્રાજીત પણ આ જ કરે છે. દ્વારિકાની અંદર રહીને અમુક યાદવોને પોતાના અર્થના જોરે, પોતાના પૈસાના બળે પોતાના પક્ષમાં કરતો જાય છે, કરતો જાય છે, કરતો જાય છે. દ્વારિકામાં યાદવોના બે જૂથ પડી ગયા છે. એક કૃષ્ણ પક્ષના જૂથ છે અને બીજું કૃષ્ણના વિરોધી પક્ષના યાદવો, જે સત્રાજીતના પક્ષના લોકો છે. સત્રાજીત પાસે એક સમયંતક મણિ છે. એ સમયંતક મણિનો પ્રભાવ એવો કે એ જ્યાં હોય ને ત્યાં કોઈ દી અતિવૃષ્ટિ ન થાય, ત્યાં કોઈ દી દુષ્કાળ ન થાય. અને સૂર્યનારાયણે આ સમયંતક મણિ મિત્ર ભાવે સત્રાજીતને આપેલો. એટલે એ મણિ જ્યાં હોય ને ત્યાં દુષ્કાળ ન પડે, રોગચાળો ન થાય, અતિવૃષ્ટિ ન થાય. ઉપરથી એ મણિ રોજ 8 ભાર સોનું આપે. રોજ 8 ભાર સોનું એટલે આજે જૂના સમયનો માપણીનો દંડ હતો. 8 ભાર સોનું એટલે આજના સમયમાં કેવું હોય તો રોજનું 160 તોલું સોનું આપે. રોજનું 160 તોલું આપે. હવે એના ઉપરથી અંદાજો લાગી જાય ને કે સત્રાજીત પાસે તો કેટલી સંપત્તિ હશે. કહેવાનો અર્થ એ છે કે સત્રાજીત બહુ ધનાઢ્ય હતો. લાખ વાતની એક વાર ટૂંકમાં કેવું હોય તો એ બહુ ધનાઢ્ય હતો, બહુ પ્રભાવી હતો. અને એકવાર યાદવોની સભા બેઠી છે દ્વારિકાના રાજમહેલમાં, અને દ્વારકાધીશ રાજમહેલની અંદર બધા યાદવોની વચ્ચે ઊભા થયા અને સત્રાજીતને કહે છે, હે સત્રાજીત યાદવ, તમારી પાસે સૂર્યનારાયણે આપેલો જે સમયંતક મણિ છે એના લીધે તમારી પાસે 7 પેઢી શું તમારી 70 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન હવે તમારી પાસે એકત્રિત થઈ ગયું છે. હવે જે વધારાનું ધન એમાંથી ઉપજે એ તમારે દેશ હિત માટે આપવું જોઈએ, દ્વારિકા નગરી માટે આપવું જોઈએ, જેથી એનો લાભ તમને એકલાને નહીં પણ આખી દ્વારિકાની પ્રજાને મળે. તો તમારી સમયંતક મણિ છે ને દ્વારિકાની રાજ ખજાનાની તિજોરીમાં જમા કરાવો, સ્ટેટ ટ્રેઝરમાં જમા કરાવો. આખા દેશને કામ લાગે, દ્વારિકા નગરીને કામ લાગે. અને જાહેરમાં પૂછ્યું ને, આખું યાદવ જ્ઞાતિ બેઠી છે, જાહેરમાં પૂછ્યું તો સત્રાજીત ના નો પાડી શકો. આમે આવું હોય ને, જાહેરમાં કોઈ આપણને પૂછે ને તો આપણે આમ બહુ ના નો પાડી શકીએ. જાહેરમાં પૂછ્યું તો સત્રાજીત ના ન પાડી શક્યો, પણ એને હાય ન પાડી. ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી, આને મૂકી દો. પછી એવું બન્યું કે સત્રાજીતે એ મણિ છે પોતાના ભાઈ પ્રસેનને આપ્યો છે. પ્રસેન એ મણિ પોતાના મુકુટ ઉપર લગાવી અને વનમાં શિકાર, બહુ લાંબી કથા છે, સંક્ષેપમાં કહું, એ વનમાં શિકાર કરવા માટે જાય છે. શિકાર કરવા માટે ગયો, પાછો આવતો નથી. દ્વારકાથી સિપાહીઓ ગયા કે પ્રસેન સત્રાજીતનો ભાઈ, આટલો મોટો માણા, એનો ભાઈ પાછો આવતો નથી. સિપાહીઓ બધા શોધખોળ કરવા માટે ગયા. સિપાહીઓ ગયા વનમાં, જે જગ્યાએ એ શિકાર માટે જાય છે, તો ત્યાં જોયું તો ત્યાં પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો, એની લાશ મળી આવી.
જોતા એવું લાગે કે કોઈ હિંસક પશુએ કોઈ પ્રહાર કર્યો હોય એવું